હેલો આંટી. યો બ્રો. વોટ્સઅપ. હેલો સર. ગુડ મોર્નિંગ. મારી ભાષા એટલી લવચિક છે કે તે સિચ્યુએશન પ્રમાણે બદલી શકે છે, પણ શું તમારી ડેટ સ્કીમ પણ આવું કરી શકે છે? ઇન્ટરેસ્ટેડ હો તો આગળ જુઓ. યાર, આજકાલની સ્થિતિ જોઈને લોકો કહી રહ્યા છે કે આરબીઆઈ રેટ હાઇક કરી શકે છે. મારી આખી ફિલ્ડિંગના પ્લાનની એસી કી તેસી. કઈ ફિલ્ડિંગ? કેવો પ્લાન? કંઈક બતાવીશ. અરે, ડેટ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાનો પ્લાન. જો મેં અપ્રેઝલનું બોનસ સેફલી અને મોડરેટલી ગ્રો કરવા માટે ડેટ ફંડમાં મૂક્યું હતું. હવે આરબીઆઈ કોણ જાણે ફરી વ્યાજ દરમાં વધારો કરી દે. જો થોડું થોભીને રેટ હાઇક પછી ઇન્વેસ્ટ કરત તો વધારે રિટર્ન્સ મળી શકત ને. આવું વિચારીને તો આપણે જિંદગીભર ઊભા જ રહી જઈશું. જો તારો પ્રોબ્લેમ વ્યાજબી છે પરંતુ આનું સોલ્યુશન પણ છે તો બતાવને. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ ફંડ આ એક એવી ડેટ સ્કીમ છે જે મુખ્યત્વે ફ્લોટિંગ રેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્વેસ્ટ કરે છે. આ સ્પેશિયલી ડિઝાઇન કરાયું છે લાભ લેવાના હેતુએ વધતા ઇન્ટરેસ્ટ રેટ્સનો. ફોર એક્ઝામ્પલ, જ્યારે ડેટ માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ વધે છે ત્યારે ફ્લોટિંગ રેટ ફંડના રિટર્ન રેટ તે મુજબ બદલાશે, જે ઇન્ટરેસ્ટ રેટ વધારાની પરિસ્થિતિમાં તમારા રિટર્ન્સમાં વધારો કરી શકે છે. આ સ્કીમ ઇન્કમ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે છે, મુખ્યત્વે ફ્લોટિંગ રેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરીને યીલ્ડ, સેફટી અને લિક્વિડિટીનું ઉત્તમ બેલેન્સ જાળવી રાખીને. એટલે કે ઇન્ટરેસ્ટ રેટ્સ વધે કે ઘટે, મારી ફિલ્ડિંગ સેટ છે. તો આજથી ઇન્ટરેસ્ટ રેટ હાઇકથી ડરશો નહીં, તેના બદલે તેનો લાભ લેવાની પ્લાનિંગ કરો. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ ફંડ સાથે આ યોજના વિશે વધુ જાણવા માટે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ ફંડ સર્ચ કરો અથવા ડિસ્ક્રિપ્શનમાંની લિંક પર ક્લિક કરો. અને આના જેવી વધુ કન્ટેન્ટ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.